હેલો મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન કી સ્કૂલ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બંધારણના 100 એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છે, જે અવારનવાર પરીક્ષાઓમાં પૂછાતા હોય છે, જે આપણને મૂંઝવતા હોય છે। તો આપણે વગર ટાઈમ બગાડે પહેલા પ્રશ્નથી સ્ટાર્ટ કરી દઈશું। પ્રશ્ન નંબર 1 છે, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો મિત્રો, ભારતનું બંધારણ એ 26 જાન્યુઆરી 1950ના દિવસે અમલમાં આવ્યું, જે ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ રહેશે। આગળનો પ્રશ્ન છે, ભારતીય બંધારણના મુખ્ય રચયિતા કોણ હતા? તો મિત્રો, ભારતના બંધારણના મુખ્ય રચયિતા હતા ડૉક્ટર BR આંબેડકર, જે ઓપ્શન નંબર ડી આપણો સાચો રહેશે। ત્રીજો પ્રશ્ન છે, બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો મિત્રો, બંધારણ સભાના અધ્યક્ષ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે। આગળનો પ્રશ્ન છે, બંધારણની પ્રસ્તાવનામાં ભારતને કયા શબ્દોથી ઓળખવામાં આવ્યું છે? તો મિત્રો, બંધારણની પ્રસ્તાવનામાં ભારતને સાર્વભૌમ, સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને લોકશાહી ગણરાજ્ય તરીકે ઓળખવામાં આવ્યું છે, જે ઓપ્શન ડી આપણો સાચો જવાબ રહેશે। પાંચમો પ્રશ્ન છે, ભારતનું બંધારણ વિશ્વમાં શા માટે જાણીતું છે? તો મિત્રો, ભારતનું બંધારણ એ સૌથી લાંબુ લેખિત બંધારણ હોવાને કારણે વિશ્વમાં જાણીતું છે, જે ઓપ્શન સી આપણો સાચો રહેશે। આગળનો પ્રશ્ન છે, મૂળભૂત અધિકારો કયા ભાગમાં છે? તો મિત્રો, મૂળભૂત અધિકારો એ બંધારણના 3જા ભાગમાં છે, જે ઓપ્શન બી આપણો સાચો રહેશે। આગળનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયો અધિકાર હવે મૂળ અધિકાર નથી? નીચેનામાંથી કયો અધિકાર એ હવે મૂળભૂત અધિકાર નથી? તો દોસ્તો, મિલકતનો અધિકાર એ મૂળભૂત અધિકાર નથી, જે ઓપ્શન સી આપણો સાચો રહેશે। આગળનો પ્રશ્ન છે, રાજ્યની નીતિ નિર્દેશક તત્વો કયા ભાગમાં છે? તો મિત્રો, રાજ્યની નીતિ નિર્દેશક તત્વો એ 4થા ભાગમાં છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે। આગળનો પ્રશ્ન છે, મૂળભૂત ફરજો કયા સંશોધનથી ઉમેરાઈ? તો મિત્રો, મૂળભૂત ફરજો એ 42મા સંશોધનથી ઉમેરાઈ, જે ઓપ્શન એ આપણો સાચો રહેશે। આગળનો પ્રશ્ન છે, ભારતના રાષ્ટ્રપતિની પસંદગી કોણ કરે છે? તો મિત્રો, ભારતના રાષ્ટ્રપતિની પસંદગી એ ચૂંટણી મંડળ કરે છે, જે ઓપ્શન ડી આપણો સાચો રહેશે। 11મો પ્રશ્ન છે, ભારતીય સંસદ કેટલા ગૃહોથી બનેલી છે? તો ભારતની સંસદ એ 2 ગૃહોથી બનેલી છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે। આગળનો પ્રશ્ન છે, લોકસભાનો કાર્યકાળ કેટલો છે? તો મિત્રો, લોકસભાનો કાર્યકાળ એ 5 વર્ષનો હોય છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે। આગળનો પ્રશ્ન છે, 13મો, રાજ્યસભાને કાયમી ગૃહ કેમ કહેવાય છે? રાજ્યસભાને કાયમી ગૃહ કેમ કહેવાય છે? તો દોસ્તો, રાજ્યસભા એ ક્યારેય ભંગ થતી નથી, તેથી તેને કાયમી ગૃહ કહેવામાં આવે છે, જે ઓપ્શન એ આપણો રાઈટ રહેશે। આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 14, નાણાકીય બિલ સૌ પ્રથમ ક્યાં રજૂ થાય છે? તો મિત્રો, નાણાકીય બિલ એ સૌ પ્રથમ લોકસભામાં રજૂ થાય છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે। આગળનો પ્રશ્ન છે, વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો, વડાપ્રધાનની નિમણૂક એ હંમેશા રાષ્ટ્રપતિ કરે છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે। 16મો પ્રશ્ન છે, વાસ્તવિક કાર્યપાલિકા કોણ છે? તો મિત્રો, વાસ્તવિક કાર્યપાલિકા એ વડાપ્રધાન છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે। આગળનો પ્રશ્ન છે, 17મો, ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય ક્યાં આવેલું છે? તો મિત્રો, ભારતનું સર્વોચ્ચ ન્યાયાલય એ નવી દિલ્હીમાં આવેલું છે, જે ઓપ્શન ડી આપણો સાચો જવાબ રહેશે। 18મો પ્રશ્ન છે, મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો મુખ્ય ન્યાયાધીશની નિમણૂક હંમેશા રાષ્ટ્રપતિ કરે છે, જે ઓપ્શન સી આપણો રાઈટ જવાબ રહેશે। આગળનો પ્રશ્ન છે, ન્યાયિક સમીક્ષા શું છે? ન્યાયિક સમીક્ષા શું છે? તો દોસ્તો, આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર
બી. ન્યાયિક સમીક્ષા શું છે એમાં ઓપ્શન નંબર બી આપણો રાઈટ જવાબ બનશે. કાયદાને અસંવિધાનિક જાહેર કરવું એ ન્યાયિક સમીક્ષા છે. આગળનો પ્રશ્ન છે, બંધારણમાં સંશોધનની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? બંધારણમાં સંશોધનની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? તો દોસ્તો બંધારણમાં સંશોધનની જોગવાઈ એ અનુચ્છેદ નંબર 368માં છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, રાષ્ટ્રીય ઇમરજન્સી કયા અનુચ્છેદ હેઠળ છે? તો મિત્રો રાષ્ટ્રીય ઇમરજન્સી એ અનુચ્છેદ 352 હેઠળ છે, જે ઓપ્શન એ આપણો રાઈટ રહેશે. 22મો પ્રશ્ન છે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો રાષ્ટ્રપતિ શાસન આવશે 356, અનુચ્છેદ નંબર 356માં છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. 23મો પ્રશ્ન છે, નાણાકીય ઇમરજન્સી કયા અનુચ્છેદમાં છે? તો નાણાકીય ઇમરજન્સી આવશે 360 અનુચ્છેદમાં છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. 24મો પ્રશ્ન છે, ભાષાઓની યાદી કઈ અનુસૂચિમાં છે? તો મિત્રો ભાષાઓની યાદી એ અનુસૂચિ 8માં છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે 25મો, સંઘ રાજ્ય અને સમવર્તી યાદી કઈ અનુસૂચિમાં છે? તો સંઘ રાજ્ય અને સમવર્તી યાદી એ દોસ્તો 7મી અનુસૂચિમાં છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. 26મો પ્રશ્ન છે, પંચાયતી રાજ કયા સંશોધનથી અમલમાં આવી? તો દોસ્તો પંચાયતી રાજ એ 73મા સંશોધનથી અમલમાં આવ્યું, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, નગરપાલિકા વ્યવસ્થા કયા સંશોધનથી આવી? તો નગરપાલિકા એ દોસ્તો 74મા સંશોધનથી આવી, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ઓપ્શન નંબર સી. આગળનો પ્રશ્ન છે, ચૂંટણી પંચ કઈ પ્રકારની સંસ્થા છે? તો દોસ્તો ચૂંટણી પંચ એ સ્વતંત્ર બંધારણીય સંસ્થા છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે 29મો, ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી આયુક્ત કોણ હતા? ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી આયુક્ત કોણ હતા? તો એ હતા દોસ્તો સુકુમાર સેન, જે ઓપ્શન એ આપણો સાચો જવાબ રહેશે. 30મો પ્રશ્ન છે, મહાલેખા નિયંત્રક કેગની નિમણૂક કોણ કરે છે? તો દોસ્તો કેગની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે 31મો, ભારતીય બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ હતા શરૂઆતમાં? એટલે કે મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદ હતા? તો દોસ્તો મૂળ બંધારણમાં 395 અનુચ્છેદ હતા, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે 32મો, ભારતીય બંધારણમાં શરૂઆતમાં કેટલી અનુસૂચિઓ હતી? તો મિત્રો મૂળ બંધારણમાં એ 8 અનુસૂચિઓ હતી, જે ઓપ્શન એ આપણો સાચો રહેશે, જે હાલ 12 છે. આગળનો પ્રશ્ન છે, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે યોજાઈ હતી? તો મિત્રો બંધારણ સભાની પ્રથમ બેઠક એ 9 ડિસેમ્બર 1946ના દિવસે યોજાઈ હતી, જે ઓપ્શન એ આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, બંધારણ સભાના બંધારણ ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો દોસ્તો ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર BR આંબેડકર, જે ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ હતા, જે ઓપ્શન ડી આપણો રાઈટ રહેશે. 35મો પ્રશ્ન છે, ભારતીય બંધારણનો અમલ કયા દિવસે થયો? તો દોસ્તો ભારતીય બંધારણનો અમલ એ 26 જાન્યુઆરીએ થયો, જે ઓપ્શન સી આપણો સાચો જવાબ રહેશે, 26 જાન્યુઆરી. આગળનો પ્રશ્ન છે, ભારતીય બંધારણનો પ્રસ્તાવના ભાગ ક્યારે સ્વીકારવામાં
આવ્યો? ભારતીય બંધારણનો પ્રસ્તાવના ભાગ ક્યારે સ્વીકારવામાં આવ્યો? તો દોસ્તો પ્રસ્તાવના ભાગ એ 26 નવેમ્બર 1949માં સ્વીકારવામાં આવ્યો. જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે, જ્યારે બંધારણ સ્વીકારવામાં આવ્યું હતું. આગળનો પ્રશ્ન છે, ભારતીય બંધારણ કયા દેશની સંસદીય પ્રણાલી પરથી પ્રેરિત છે? ભારતીય બંધારણ એ કયા દેશની સંસદીય પ્રણાલી પરથી પ્રેરિત છે? તો દોસ્તો ભારતીય બંધારણ એ બ્રિટનના બંધારણની સંસદીય પ્રણાલીથી પ્રેરિત છે. જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, મૂળભૂત અધિકારો કયા દેશના બંધારણથી લેવામાં આવ્યા છે? તો મિત્રો મૂળભૂત અધિકારો એ અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યા છે. જે ઓપ્શન સી આપણો રાઈટ જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, રાજ્ય નીતિ નિર્દેશક તત્વો કયા દેશથી લેવામાં આવ્યા છે? રાજ્યની નીતિ નિર્દેશક તત્વો કયા દેશમાંથી લેવામાં આવ્યા છે? તો એ દોસ્તો આવશે આયર્લેન્ડમાંથી. જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, એકલ નાગરિકતા પ્રણાલી કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો મિત્રો એકલ નાગરિકતા એ બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવ્યું છે. જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં કુલ કેટલા ભાગ છે? તો દોસ્તો ભારતીય બંધારણમાં કુલ કેટલા ભાગ છે? તો ભારતીય બંધારણમાં કુલ 24 ભાગ છે. જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ભારતીય બંધારણમાં કુલ કેટલી અનુસૂચિ છે? તો મિત્રો ભારતીય બંધારણમાં એ કુલ 12 અનુસૂચિઓ છે હાલ. જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, બંધારણ બનાવવામાં કેટલો સમય લાગ્યો હતો? તો મિત્રો બંધારણ બનાવવામાં એ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. 44મો પ્રશ્ન છે, બંધારણ સભાના કુલ કેટલા સભ્યો હતા? બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો એમાં મિત્રો આવશે ઓપ્શન નંબર બી, 389 સભ્યો હતા. 45મો પ્રશ્ન છે, બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બંધારણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો દોસ્તો બંધારણ દિવસ એ 26 નવેમ્બરે ઉજવવામાં આવે છે. જે ઓપ્શન સી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? તો મિત્રો મૂળભૂત ફરજો એ ભાગ 4A છે. જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, શિક્ષણનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો મિત્રો શિક્ષણનો અધિકાર એ 21A છે. જે ઓપ્શન સી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, જીવન અને સ્વતંત્રતાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? જીવન અને સ્વતંત્રતાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો એ મિત્રો આવશે અનુચ્છેદ 21. જે ઓપ્શન સી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, સંવિધાનિક ઉપયોગનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? સંવિધાનિક ઉપયોગનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? તો એ મિત્રો જવાબ એમાં આવશે આપણો ઓપ્શન સી, 32મા અનુચ્છેદમાં છે. જો ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, સુપ્રીમ કોર્ટને બંધારણનો રક્ષક કેમ કહેવામાં આવે છે? સુપ્રીમ કોર્ટને બંધારણનો રક્ષક કેમ કહેવામાં આવે છે? કારણ કે દોસ્તો તે બંધારણની રક્ષા કરે છે. જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો દોસ્તો રાજ્યપાલની નિમણૂક એ રાષ્ટ્રપતિ કરે છે. જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે આજનો, રાજ્યપાલનો કાર્યકાળ કેટલો છે? તો મિત્રો રાજ્યપાલનો કાર્યકાળ એ 5 વર્ષનો છે. જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. રાજ્યપાલનો કાર્યકાળ એ
5 વર્ષનો હોય છે. 53મો પ્રશ્ન છે, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા વહેંચણી કઈ અનુસૂચિમાં છે? તો મિત્રો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તા વહેંચણી એ 7મી અનુસૂચિમાં છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે 54મો, સમવર્તી યાદીમાં કાયદો બનાવવાનો અધિકાર કોને છે? તો મિત્રો સમવર્તી યાદીમાં કાયદો બનાવવાનો અધિકાર એ કેન્દ્ર અને રાજ્ય બંનેને છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ રહેશે. 55મો પ્રશ્ન છે, ભારતીય નાગરિકતા સંબંધિત જોગવાઈઓ કયા ભાગમાં છે? ભારતીય નાગરિકતા સંબંધિત જોગવાઈઓ કયા ભાગમાં છે? તો એ મિત્રો છે ભાગ 2માં. ભાગ 2 આપણો રાઈટ આન્સર રહેશે. આગળનો પ્રશ્ન છે, એકલ નાગરિકતા કઈ વ્યવસ્થાની વિશેષતા છે? એકલ નાગરિકતા એ કઈ વ્યવસ્થાની વિશેષતા છે? તો એમાં દોસ્તો જવાબ આપણો આવશે ઓપ્શન નંબર બી. એકલ નાગરિકતા એ એકાત્મક વ્યવસ્થાની વિશેષતા છે. આગળનો પ્રશ્ન છે, ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય કેમ કહેવામાં આવે છે? મિત્રો ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય કેમ કહેવામાં આવે છે? તો એ કહેવામાં આવે છે બધા ધર્મોને સન્માન આપે છે એટલા માટે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, લોકશાહીનો અર્થ શું થાય છે? તો દોસ્તો લોકશાહીનો અર્થ થાય છે જનતાનું શાસન. જનતાનું શાસન હોય તેને લોકશાહી કહેવામાં આવે છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, ગણરાજ્યનો અર્થ શું થાય છે? તો મિત્રો ગણરાજ્યનો અર્થ એ મિત્રો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર બી. ગણરાજ્ય એ ચૂંટાયેલ વડે શાસન, જેને ગણરાજ્ય કહેવામાં આવે છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, સંસદના સંયુક્ત સત્રનું અધ્યક્ષ પદ કોણ સંભાળે છે? તો દોસ્તો સંસદના સંયુક્ત સત્રનું અધ્યક્ષ પદ એ લોકસભાના અધ્યક્ષ સંભાળે છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, લોકસભાના અધ્યક્ષને શું કહેવાય છે? તો દોસ્તો લોકસભાના અધ્યક્ષને સ્પીકર કહેવાય છે, જે ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. 62મો પ્રશ્ન છે, રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે? તો દોસ્તો રાજ્યસભાના અધ્યક્ષ એ ઉપરાષ્ટ્રપતિ હોય છે, જે ઓપ્શન સી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કોણ કરે છે? તો દોસ્તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી એ સંસદ કરે છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો છે? તો મિત્રો ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ એ 5 વર્ષનો છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. 65મો પ્રશ્ન છે, ન્યાયપાલિકાની સ્વતંત્રતા શા માટે જરૂરી છે? ન્યાયપાલિકાની સ્વતંત્રતા શા માટે જરૂરી છે? તો આમાં મિત્રો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી. ન્યાયપાલિકાની સ્વતંત્રતા એ બંધારણની રક્ષા માટે જરૂરી છે, જે ઓપ્શન સી આપણો સાચો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક એ રાષ્ટ્રપતિ કરે છે, જે ઓપ્શન સી આપણો રાઈટ જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, હાઈકોર્ટમાં ન્યાયાધીશની નિવૃત્તિ ઉંમર કેટલી છે? હાઈકોર્ટમાં ન્યાયાધીશે ક્યારે નિવૃત્ત પામે છે? તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ આવશે 62 વર્ષ. હાઈકોર્ટમાં ન્યાયાધીશે 62 વર્ષની ઉંમરે નિવૃત્ત પામે છે, જે ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ ઉંમર કેટલી છે? તો મિત્રો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિવૃત્તિ ઉંમર એ 65 વર્ષની છે, જે ઓપ્શન સી આપણો રાઈટ જવાબ રહેશે. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન છે, જાહેર હિત અરજીનો હેતુ શું છે?
જાહેર હિત અરજીનો હેતુ શું છે? તો દોસ્તો જાહેર હિત અરજીનો હેતુ એ જાહેર હિતની રક્ષા છે, જે ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે 70મો. બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યારે ઉમેરાયો? તો દોસ્તો બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ એ 1976માં ઉમેરાયો, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે 71મો. બંધારણની પ્રસ્તાવનામાં ધર્મનિરપેક્ષ શબ્દ ક્યારે ઉમેરાયો? તો દોસ્તો ધર્મનિરપેક્ષ શબ્દ એ 1976માં ઉમેરાયો, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે 72મો. પંચાયતી રાજમાં ગ્રામ સભા શું છે? તો દોસ્તો ગ્રામ સભા એ ગ્રામ લોકોની સભા છે, જે ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે રાજ્યની કાર્યપાલિકાનો વડો કોણ છે? તો દોસ્તો રાજ્યની કાર્યપાલિકાનો વડો એ મુખ્યમંત્રી છે, જે ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. 74મો પ્રશ્ન છે રાજ્ય મંત્રીમંડળ કોની સામે જવાબદાર છે? રાજ્ય મંત્રીમંડળ કોની સામે જવાબદાર છે? જેમાં આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી વિધાનસભા. રાજ્ય મંત્રીમંડળ એ વિધાનસભા સામે જવાબદાર છે, જે ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. 75મો પ્રશ્ન છે વિધાનસભાનો કાર્યકાળ કેટલો છે? તો મિત્રો વિધાનસભાનો કાર્યકાળ એ 5 વર્ષનો છે, જે ઓપ્શન બી આપણો રાઈટ જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે વિધાન પરિષદ કયા રાજ્યમાં હોય છે? વિધાન પરિષદ એ કયા રાજ્યોમાં હોય છે? બધા રાજ્યોમાં, કોઈ રાજ્યમાં નહીં, થોડા રાજ્યોમાં, કેન્દ્રમાં? તો મિત્રો વિધાન પરિષદ એ અમુક રાજ્યોમાં જ હોય છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ન્યાયિક સક્રિયતા શું દર્શાવે છે? તો દોસ્તો ન્યાયિક સક્રિયતા એ ન્યાયાલયની સક્રિય ભૂમિકા દર્શાવે છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે ચૂંટણી પંચનું મુખ્ય કાર્ય શું છે? તો મિત્રો ચૂંટણી પંચનું મુખ્ય કાર્ય એ ચૂંટણી કરવાનું છે, જે ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે 79મો. ભારતનું રાષ્ટ્રીય પ્રતીક ક્યાંથી લેવામાં આવ્યું છે? તો મિત્રો ભારતનું રાષ્ટ્રીય પ્રતીક એ અશોકના સ્તંભમાંથી લેવામાં આવ્યું છે, જે ઓપ્શન એ આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે 80મો. બંધારણની સર્વોચ્ચતા શું દર્શાવે છે? બંધારણની સર્વોચ્ચતા એ શું દર્શાવે છે? તો દોસ્તો બંધારણની સર્વોચ્ચતા એ બંધારણ સર્વોચ્ચ દર્શાવે છે, જે ઓપ્શન સી આપણો સાચો જવાબ રહેશે. 81મો પ્રશ્ન છે બંધારણનો સૌથી લાંબો અનુચ્છેદ કયો છે? તો મિત્રો બંધારણનો સૌથી લાંબો અનુચ્છેદ એ 19મો છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે મૂળ રચના સિદ્ધાંત કોણે આપ્યો? મૂળ રચનાનો સિદ્ધાંત કોણે આપ્યો? તો મિત્રો આમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ ન્યાયમૂર્તિ. દોસ્તો આમાં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર સી ન્યાયમૂર્તિ સિકરી. મૂળ રચનાનો સિદ્ધાંત આપ્યો હતો ન્યાયમૂર્તિ સિકરીએ, જે ઓપ્શન સી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે બંધારણમાં સંશોધન કેટલી રીતથી કરી શકાય? બંધારણમાં સંશોધન એ કેટલી રીતથી કરી શકાય? તો દોસ્તો બંધારણમાં સંશોધન એ 3 રીતથી કરી શકાય, જે ઓપ્શન સી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે ભારતની રાજભાષા કઈ છે? તો મિત્રો ભારતની રાજભાષા એ હિન્દી છે, જે ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે રાષ્ટ્રભાષા વિશે બંધારણ શું કહે છે? રાષ્ટ્રભાષા વિશે બંધારણ શું કહે છે? તો દોસ્તો બંધારણને કોઈ રાષ્ટ્રભાષા નથી, જે ઓપ્શન સી આપણો
રાઈટ રહેશે. રાષ્ટ્રભાષા વિશે બંધારણ કાંઈ કહેતું નથી. 86મો પ્રશ્ન છે, મૂળ અધિકારો કોની સામે અમલમાં આવે છે? મૂળ અધિકારો કોની સામે અમલમાં આવે છે? તો દોસ્તો મૂળ અધિકારો એ આપણો પ્રશ્ન છે, મૂળ અધિકારો એ કોની સામે અમલમાં આવે છે? તો દોસ્તો મૂળ અધિકારો એ રાજ્ય સામે અમલમાં આવે છે. જો ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, મૂળ અધિકારો સ્થગિત ક્યારે થાય છે? મૂળ અધિકારો સ્થગિત ક્યારે થાય છે? તો દોસ્તો મૂળ અધિકારો એ ઇમરજન્સી દરમિયાન સ્થગિત થાય છે. જે ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, રાજ્યની નીતિ નિર્દેશક તત્વો અમલ યોગ્ય છે કે નહીં? તો 88માં દોસ્તો આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી, અમલ યોગ્ય નથી. આગળનો પ્રશ્ન છે, ભારતનું બંધારણ કયા દેશોથી પ્રેરિત છે? ભારતનું બંધારણ એ કયા દેશોથી પ્રેરિત છે? તો આમાં દોસ્તો આપણો સાચો જવાબ બનશે અનેક દેશો. ભારતનું બંધારણ એ કુલ 60 દેશોથી પ્રેરિત છે. ભારતનું બંધારણ તૈયાર કરવામાં કુલ 60 જેટલા દેશોનું બંધારણ ધ્યાને લેવામાં આવ્યું હતું. જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, સંસદીય સરકારનો મુખ્ય સિદ્ધાંત કયો છે? સંસદીય સરકારનો મુખ્ય સિદ્ધાંત કયો છે? તો દોસ્તો સંસદીય સરકારનો મુખ્ય સિદ્ધાંત છે જવાબદારી. જે ઓપ્શન બી આપણો રાઈટ આન્સર રહેશે. આગળનો પ્રશ્ન છે, કેન્દ્ર સરકારના 3 અંગ કયા છે? કેન્દ્ર સરકારના 3 અંગ કયા છે? તો દોસ્તો આમાં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન નંબર સી. કેન્દ્ર સરકારના 3 અંગ એ કાર્યપાલિકા, ધારાસભા અને ન્યાયપાલિકા છે. જે ઓપ્શન સી આપણો રાઈટ આન્સર રહેશે. આગળનો પ્રશ્ન છે, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો મિત્રો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. જે ઓપ્શન એ આપણો રાઈટ આન્સર રહેશે. આગળનો પ્રશ્ન છે, બંધારણ સભા ક્યારે રચાઈ? તો મિત્રો બંધારણ સભા એ 1946માં રચાઈ. જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે 1946. આગળનો પ્રશ્ન છે, કેબિનેટ મિશન ક્યારે આવ્યું હતું? કેબિનેટ મિશન એ ભારતમાં ક્યારે આવ્યું હતું? તો મિત્રો કેબિનેટ મિશન એ ભારતમાં 1946માં આવ્યું હતું. જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, ભારતનું બંધારણ કોના નામે લાગુ થયું? તો દોસ્તો ભારતનું બંધારણ એ ભારતની જનતાના નામે લાગુ થયું. જે ઓપ્શન સી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, બંધારણમાં લિંગ સમાનતા કયા અધિકારમાં દર્શાય છે? બંધારણમાં લિંગ સમાનતા કયા અધિકારમાં દર્શાવવામાં આવી છે? તો એ દોસ્તો આવશે સમાનતાના અધિકારમાં. જે ઓપ્શન નંબર બી રહેશે, સમાનતાના અધિકારમાં. આગળનો પ્રશ્ન છે, અનુચ્છેદ 370 કયા રાજ્ય સાથે સંકળાયેલો હતો? દોસ્તો અનુચ્છેદ 370 એ જમ્મુ અને કાશ્મીર સાથે સંકળાયેલો હતો. જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, નાગરિકતા ગુમાવવાની પ્રક્રિયા કાયદા દ્વારા નક્કી થાય છે. આ જોગવાઈ કયા ભાગમાં છે? તો દોસ્તો નાગરિકતા ગુમાવવાની પ્રક્રિયા કાયદા દ્વારા નક્કી થાય છે એ જોગવાઈ છે ભાગ 2માં. જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, બંધારણમાં સંસદને કાયદા બનાવવાનો અધિકાર ક્યાંથી મળે છે? તો દોસ્તો બંધારણમાં સંસદને કાયદા બનાવવાનો અધિકાર એ અનુચ્છેદમાંથી મળે છે. જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. આજનો છેલ્લો પ્રશ્ન છે મિત્રો, ભારતીય બંધારણનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો દોસ્તો ભારતીય બંધારણનો મુખ્ય ઉદ્દેશ એ રાજ્યોને નિયંત્રિત કરવાનો છે. જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે.
દોસ્તો, આ હતા બંધારણના 100 મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પરીક્ષાઓમાં અવારનવાર પૂછાતા હોય છે. મળીશું આવા ને આવા કોઈક નવા વિડીયોમાં. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.